એક હતી કાબર અને એક હતો કાગડો. બંને વચ્ચે દોસ્તી થઈ. કાબર બિચારી ભલી અને ભોળી હતી, પણ કાગડો હતો આળસુ અને ઢોંગી. કાબરે કાગડાને કહ્યું, કાગડાભાઈ, ચાલો ને આપણે ખેતર ખેડીએ. દાણા સારા થાય તો આખું વરસ ચણવા જવું ન પડે અને નિરાંતે ખાઈએ. કાગડો કહે, બહુ સારું, ચાલો. પછી કાબર અને કાગડો પોતાની ચાંચોથી ખેતર ખેડવા લાગ્યા. થોડી વાર થઈ ત્યાં કાગડાની ચાંચ ભાંગી એટલે કાગડો લુહારને ત્યાં ઘડાવા ગયો. જતાં કાબરને કહેતો ગયો, કાબરબાઈ, તમે ખેતર ખેડતા જાઓ, હું હમણાં ચાંચ ઘડાવીને આવું છું. કાબર કહે, ઠીક. પછી કાબરે તો આખું ખેતર ખેડી નાખ્યું, પણ કાગડાભાઈનો પત્તો જ ન લાગે. એ તો પાછા આવ્યા જ નહીં. કાગડાભાઈની દાનત ખોટી હતી એટલે ચાંચ તો ઘડાવી, પણ કામ કરવાની આળસે ઝાડ પર બેઠા બેઠા લુહાર સાથે ગપ્પા મારવા લાગ્યા. કાબર તો કાગડાની રાહ જોઈ થાકી ગઈ એટલે કાગડાને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે, કાગડાભાઈ, ચાલો ને, ખેતર તો ખેડાઈ ગયું, હવે આપણે વાવીએ. કાગડો કહે, ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ઘડાવું છું, જાવ કાબરબાઈ, આવું છું. કાબર પાછી ગઈ અને એણે તો વાવવાનું કામ શરૂ કર્યું. કાબરે રૂપાળો બાજરો વાવ્યો. થોડા દિવસમાં એ એવો તો સુંદર ઉગી નીકળ્યો કે બસ, એટલામાં નીંદવાનો વખત થયો. વળી કાબરબાઈ કાગડાને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે, કાગડાભાઈ, ચાલો, બાજરો બહુ સારો ઉગ્યો છે, હવે જલ્દી નીંદવું જોઈએ, નહીંતર મોલને નુકસાન થશે. આળસુ કાગડાએ ઝાડ પરથી કહ્યું, ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ઘડાવું છું, જાવ કાબરબાઈ, આવું છું. કાબર તો પાછી ગઈ અને એકલી ખેતર આખું નીંદી નાખ્યું. વખત જતાં કાપણીનો સમય આવ્યો એટલે કાબર વળી કાગડાને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે, કાગડાભાઈ, હવે તો ચાલો, કાપણીનો વખત થયો છે, મોડું કાપશું તો નુકસાન થશે. લુચ્ચા કાગડાએ કહ્યું, ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ઘડાવું છું, જાવ કાબરબાઈ, આવું છું. કાબર તો નિરાશ થઈ પાછી ગઈ અને ખીજાઈને એકલીએ આખા ખેતરની કાપણી કરી નાખી. પછી તો કાબરે બાજરીના ડૂંડામાંથી બાજરો કાઢ્યો અને એક કોર બાજરાનો એક ઢગલો કર્યો અને બીજી કોર એક મોટો ઢૂંચાનો ઢગલો કર્યો અને એ ઢૂંચાના ઢગ પર થોડાક બાજરાનો પાતળો થર થાપરી દીધો, જેથી ઢૂંચાનો ઢગલો બાજરાના ઢગલા જેવો જ દેખાય. પછી તે કાગડાને બોલાવવા ગઈ. જઈને કહે, કાગડાભાઈ, હવે તો ચાલો ને, બાજરાના 2 ઢગલા તૈયાર કર્યા છે, તમને ગમે તે ભાગ તમે રાખજો. વગર મહેનત બાજરાનો ભાગ મળશે એ જાણી કાગડો તો ફૂલાઈ ગયા. તેમણે કાબરને કહ્યું, ચાલો બહેન, તૈયાર જ છું, હવે મારી સાંચ ઘડાઈ ગઈ, બરાબર થઈ ગઈ છે. કાબર મનમાં ને મનમાં બોલી, તમારી ખોટી દાનત ફળ હવે બરાબર ચાખજો કાગડાભાઈ. પછી કાગડો અને કાબર ખેતરે આવ્યા. કાબર કહે, ભાઈ, તમને ગમે તે ઢગલો તમારો. કાગડાભાઈ મારો ઢગલો લેવાને માટે ઢૂંસાવાળા ઢગલા ઉપર જઈને બેઠા, પણ જ્યાં બેસવા જાય ત્યાં ભાઈ સાહેબના પગ ફૂસમાં ઘૂસી ગયા અને આંખમાં, કાનમાં ને મોઢામાં બધે ઠૂંસા ભરાઈ ગયા અને કાગડાભાઈ મરણ પામ્યા. પછી કાબર બધો બાજરો ઘરે લઈ ગઈ અને ખાધું પીધું અને